વિસાવદર તાલુકાના મોણિયા ગામ પાસે આવેલ શ્રી બાલાજી પેટ્રોલ પંપ ખાતે અચાનક મુલાકાત લેતા ડીઝલ ધારકોની ટ્રેક્ટર અને અન્ય સાધનો સાથે લાંબી કતાર જોવા મળી હતી। ત્યારે ડીઝલ લેવા આવેલા ગ્રાહકોની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે વિસાવદર તેમજ આજુબાજુના પેટ્રોલ પંપની અંદર જ્યારે ડીઝલ પેટ્રોલની અછત હતી ત્યારે પણ બાલાજી પેટ્રોલ પંપમાં જ્યાં સુધી જથ્થો હાજર હતો ત્યાં સુધી ગ્રાહકોની વિતરણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને લોકોની મુશ્કેલીઓમાં તેમની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન બાલાજી પેટ્રોલ પંપ દ્વારા કરવામાં આવ્યો હતો। ખાસ કરીને ખેતી ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરો માટે ધ્યાને રાખીને તેમજ ખેડૂતોને તેમજ અન્ય ગ્રાહકોને પણ ડીઝલ વિતરણ કરવામાં આવી રહ્યો હતો। વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ બાલાજી પેટ્રોલ પંપની સર્વિસથી સંતોષ વ્યક્ત કર્યો હતો। તેમજ ગ્રાહકોએ જણાવ્યું હતું કે અહીં કોઈ પણ પ્રકારની લાગવગ કે અન્ય બાબતો અડચણરૂપ થઈ ન હતી। જ્યાં સુધી સ્ટોક હાજર હોય ત્યાં સુધી લોકોની પરેશાની બાલાજી પેટ્રોલ પંપ દ્વારા દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। નમસ્કાર મિત્રો, હું છું શ્યામ ચાવડા અને આજે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર હાલ પેટ્રોલ અને ડીઝલની જે તંગી વર્તાઈ રહી છે ત્યારે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોણિયા ગામ પાસે આવેલો આ જે પેટ્રોલ પંપ છે બાલાજી પેટ્રોલ પંપ, ત્યાં લોકો જે અત્યારે તમે જોઈ રહ્યા છો કે લોકોને વાહનો લઈ અને પોતે અહીંયા ડીઝલ માટે આવી રહ્યા છે અને લોકોને આપણે મળ્યા એમનું આપણે વ્યૂ લીધું તો એવું જાણવા મળ્યું છે કે ભાઈ અહીંયા 24 કલાક એટલે કે ગમે ત્યારે અહીંયા આવો તો આપણને જો જથ્થો હોય તો આપણને પૂરતા પ્રમાણમાં ડીઝલ પેટ્રોલ મળી રહે છે। અહીંયા આવી અને આપણે લોકોને મળ્યા અને એમના પણ આપણે જોઈએ પ્રતિભાવ શું કહે છે લોકો કે જ્યારે હાલ ગુજરાતની અંદર ખાસ કરીને સમસ્યાઓ જો હોય તો ડીઝલ પેટ્રોલની છે, એ સમસ્યાને લઈને આ વિસાવદર તાલુકાના મોણિયા ગામને જે આ પેટ્રોલ પંપ છે બાલાજી પેટ્રોલ પંપ, ત્યાં આવેલા જે લોકો છે જે ડીઝલ માટે આવેલા લોકો છે લેવા માટે, એમને આપણે રૂબરૂ મળીએ। ધન્યવાદ મિત્રો, આપણે અહીંયા હાલ પેટ્રોલ પંપ ઉપર જ છીએ જ્યાં ડીઝલ અને પેટ્રોલ જ્યાં વિતરણ થઈ રહ્યું છે। વિસાવદર તાલુકાના મોણિયા ગામ નજીક બાલાજી પેટ્રોલ પંપ છે ત્યાં, અને અહીંયા જે ગ્રાહકો છે પેટ્રોલ ડીઝલ માટેના જે આવેલા છે એમને આપણે રૂબરૂ મળીએ। નમસ્કાર ભાઈ, આપનું નામ શું? હરેશભાઈ। આપણું ગામ કયું? મોણિયા નાગભાઈ। અચ્છા, તમે અત્યારે અહીંયા ડીઝલ લેવા માટે આવ્યા છો? હા હા। તો આ બાબતે આપ શું કહેવા માગો છો? આ ડીઝલ માટે કોઈ દી હેરાન નથી થયા સાહેબ। રાત્રે અમને ફોન હોત ઉપાડેલો અને જથ્થો હોય ને ત્યારે આપેલું છે। ગુજરાતની અંદર આપણે જોઈએ છીએ કે અત્યારે હાલ ડીઝલ અને પેટ્રોલ માટેની ખૂબ તંગી અને અત્યારે બહુ મહામારી આવી આ લોકો પાસે હોય ને ત્યાં સુધી અમને આપેલું છે ટ્રેક્ટર માટે। તમે અત્યાર સુધીમાં અહીંયા કેટલી વખત આ ડીઝલ પેટ્રોલ માટે આવેલા છે? આ તો અમે હોય ત્યાં સુધી તો નક્કી ગયેલા જ છે, હોય ને ત્યારે આપેલું જ છે ડીઝલ। બીજા આજુબાજુની જગ્યાએ કંઈ કોઈ તંગી હોય કે એવું કંઈ તમને અનુભવ મળ્યો? ન મળતું એટલે અહીં ઘણા આવતા એટલે હોય ત્યાં। મારું નામ રમેશભાઈ છે, ગામ મોણિયા। બાલાજી પેટ્રોલ પંપમાં પુરાવા આવી તો ફોન કરીને કહી દે છે ગાડી આવે કે ભરી દે છે, અને બીજે તો કડવો અનુભવ થાય છે। 2-3 જગ્યાએ જાય તો લાગવગ ને એવું કરે, એટલે અહીંયા સારું છે એમ, ભરી દે તાત્કાલિક, એટલે વાંધો નથી આવતો, ભરી દે તરત, કોઈ હેરાનગતિ નથી એમ। મારું નામ રીબડિયા આશીષ છે, ગામ મોણિયા છે, વિસાવદર તાલુકાનું મોણિયા ગામ છે। આ પંપે અમને પૂરતો જથ્થો મળે છે, ક્યાંય લાગવગ વગેરે કાંઈ હાલતું નથી અહીંયા। બીજા બધી પંપે હાલે છે, અહીંયા જેટલું જોઈએ એટલું મળે છે, જઈ જોઈ જઈએ એટલે 24 કલાકમાં ગમે ત્યારે જોઈ જઈ મળે। હવે કાંઈ બીજું? શ્રી બાલાજી પેટ્રોલિયમ મોણિયાના માલિક શ્રી ભૂપતભાઈ રામોલિયા। હું જ્યાં સુધી મારી પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હતો ત્યાં સુધી મેં સરખા સમાન હક તરીકે બધાને, નાનાને મોટાને બધાને પૂરો પાડેલ છે। મને કંપનીએ માલ સુધી આપ્યો ત્યાં સુધી મેં કોઈ પણ ખેડૂતને હેરાન નથી કરેલા અને પૂરતા પ્રમાણમાં જથ્થો આપેલો છે, અને કાયમી પણ હું આપીશ। સમાન હક તરીકે જ આપવા હું ખૂબ બંધાયેલો છું અને કોઈ પણ ખેડૂતને હું હેરાન કરવા પણ માગતો નથી। અને આપ શ્રી ખેડૂતના ઇન્ટરવ્યુ પણ લઈ શકો છો, મેં કઈ રીતે માલ આપ્યો છે એ આપ ખેડૂતને પણ પૂછપરછ કરી શકો છો। હું શ્રી બાલાજી પેટ્રોલિયમ મોણિયાનો માલિક ભૂપતભાઈ ભીખાભાઈ રામોલિયા, અને અહીંયા મારું જે મીડિયા રિપોર્ટરો મારું જે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે, બરાબર છે, એને ખેડૂતના પણ પૂછપરછ કરેલ છે, બરાબર છે। અમે અમારી પાસે જ્યાં સુધી જથ્થો ઉપલબ્ધ હતો ત્યાં સુધી સરખો સમાન
ખેડૂતને અમે માલ આપ્યો છે અને અમારી કંપનીએ પણ અમને જ્યાં સુધી માલ પૂરેપૂરો આપ્યો છે ત્યાં સુધી ખેડૂતને અમે આપ્યો છે અને ખેડૂતનો આપશ્રીએ ઇન્ટરવ્યૂ પણ લીધું છે કે ખેડૂતને અમે કેવી રિસ્પોન્સ આપ્યો છે. અમે ખેડૂતને નાના માણસથી મોટા માણસ સુધી સરખા સમાન હક તરીકે અમે પેટ્રોલ અને ડીઝલ પૂરું પાડ્યું છે. તે બદલ હું મીડિયા પ્રેસનો આભાર માનું છું કે મારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા તે બદલ હું એનો આભાર માનું છું. બરાબર.